મિત્રો આ છે સાઉન્ડ માતાજીનો સિંહ છે જો દીદીબેન બી ગયા દીદી બી ગઈ મિત્રો તો જો અમે શિવર આવ્યા છીએ કાઈટમાં માતાજીએ દર્શન કરવા અને અત્યારે શર્ટ પહેર્યો છે તો હું બદલાઈ નાખી એટલે તમને એમ ન થાય કે ઓલું કર્યું છે કારણ કે અમે અહીંયા મારા આહરાને ઘરે ત્યારે રાત રોકાણેલા હતા સવારમાં અહીંયા ગામમાં આવ્યો છું થોડીક માતાજીના વિસરો કરવાનો છે ને એટલે વસ્તુ લેવા આવેલો છું એટલે હજી તો કરિયાણાની દુકાને નથી તમને દેખાડું દીક્ષાની ઓતરમાં બગડાથી ચોડ મચાવે છે રોડમાંથી એકલો અહીં શાંતિથી બેઠો છું દુકાન ખુલ્લે ને વસ્તુને લઈ જવાનું અને આ મેરડી માના તમને દર્શન કરાવીશ બધા મિત્રો છેલ્લેથી પહેલે કટકા કટકા ન કરશો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો રોડમાં તો બેઠો આપણી ગાડી પડી છે રોડનો મેઇન રસ્તો છે ત્યાં બેઠો છું સામે કરિયાણાની દુકાન બરાબર ચાલો વિડીયો જોઈ રાખો તો ફિલહાલ અમે મિત્રો પહોંચી ગયા છીએ કાટવાળા મેરડીમાં એ જોઈ શકો છો તમે આ છે દ્રશ્ય અને અહીંયા મિત્રો બહુ શ્રદ્ધાળુ ભક્તો આવે છે મિત્રો કારણ કે અહીંયા છે ને કાટવાળી મેરડીમાંના બહુ વર્ષાનો કોઈ પાર નથી મિત્રો અહીંયા ઘણા વર્ષ જૂની એક વાત છે કે અહીંયા બે કપલ આવ્યા હતા ભૂલા પડ્યા હતા તો મેરડીમાં એમને રાસ્તો બતાવ્યો હતો એવું કહેવામાં આવે છે આપણને સાંભળેલી વાત છે ખબર નથી બાકી તો પણ તોય ત્યાં મેરડીમાંનો બહુ અહીંયા હાથ છે મિત્રો તમે જોઈ શકો છો આ માતાજી મેરડી અહીંયા પગે લાગે છે આપણે પગે લાગવાનું છે જો અહીંયા આપણે જારી દીધો છે ખીસડો અને માતાજી નાળિયેર વધારે નાખ્યું છે આ માતાજીનું સ્થાનક છે જોઈ શકો છો મિત્રો તમે તમારે પણ આવવું હોય તો આ શિહોર ખોડિયાર મંદિરની પાછળની કાઈટમાં માતાજી બેઠેલા છે તો તમે મેરડીમાં માનતા હોય ને તો કોમેન્ટમાં જઈ મેરડીમાં લખજો મિત્રો કોઈને ફોર્સ નથી કરતો પ્રેમથી કહું છું અત્યારે ઘણા ખરા એમ કહે છે કે માતાજીના શોષણ ત્યાં એવું કાંઈ આપણે કહેતા નથી કોઈને જોઈ શકો છો મિત્રો અને અહીંયા સાઉન્ડ માતાજીનું પણ મંદિર આવેલું છે મિત્રો હું તમને દેખાડું કે જો આ સાઉન્ડ માતાજી વજન નાખી છે માતાજીને દીધો છે અને પગે લાગી દીદીને પગે લગાડે છે હવે પગે લાગી પડે લાગી લીધું હાલો તો બે વગર હું કર લો મારા એ એમ નો કરાય દીદી વગર આમાં મૂકી દીધું જો મિત્રો આ છે સાઉન્ડ માતાજીનો સિંહ છે જો દીદીબેન બી ગયા દીદી બી ગઈ બોલો
આ ઓરિજિનલ હોય એવો જ લાગે તો કાયદેસર. હોવાય નહીં.